જાણકારો, જ્ઞાનીઓ કે પછી ધર્મગ્રંથોમાં એવું કેમ કહેવામાં આવે છે કે હંમેશા દિમાગને શાંત રાખવું જોઈએ? કોઈ પણ નિર્ણય કે કોઈ પણ વાત કરતા વખતે હંમેશા મનને સ્થિર, શાંત અને સમજણભરી રીતે વાત કરવી જોઈએ. એની પાછળ ઘણું બધું રહસ્ય છુપાયેલું હોય છે. કારણ કે જો તમે એવી રીતે નથી કરતા તો પછી ઘણી વખત એવી રીતે વાત બની જતી હોય છે કે જે પછી એને તમે ફેરવી નથી શકતા. એટલે કે એકવાર વાત હાથમાંથી નીકળી જાય અને પછી એવી ઘટના બની જતી હોય છે કે જેને તમે ન બનવું અથવા તો ન બને એવું નથી કરી શકતા અને પછી એવો પસ્તાવો થતો હોય છે કે જે પસ્તાવો આખી જિંદગી સુધીનો એક માનસિક બોજ બની જઈ શકે છે. એટલે જ્યારે પણ ધર્મગ્રંથો કહેતા હોય કે પછી ઉંમરવાળા લોકો, વૃદ્ધો કે વડીલો કહેતા હોય, સમજાવતા હોય તો ખરેખર તેમાં કંઈક તો અર્થ હોય છે. તેમના અનેક વર્ષોનો નિચોડ હોય છે, અનુભવોનો ભાથું હોય છે કે જેને આપણે સમજણમાં રાખવું જોઈએ. એવી જ એક સત્ય ઘટના ચાંદખેડા, અમદાવાદમાં બનવા પામી હતી કે જેમાં એક જ વાતમાં ફતેસર એટલું થઈ ગયું કે પછી ના થવા જેવું થઈ ગયું અને હવે આખી જિંદગીનો બોજ એ આખા ઘર ઉપર રહેશે એવી વાત બની છે. બન્યું એવું કે ચાંદખેડામાં એક ફેમિલી રહે છે જેમાં પિતા, માતા અને 2 દીકરા છે. માતા પિતા વચ્ચે કોઈ બાબતે પારિવારિક મતભેદોને લઈને કોક બોલાચાલી થઈ ગઈ કોઈ વાત ઉપર. વાતનું વતેસર એટલું વધી ગયું કે વાત ઉગ્ર ઝઘડામાં પહોંચી ગઈ. ઝઘડો એટલો વધી ગયો કે પછી તેઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને. આ બાજુ બંને દીકરાઓ પણ તે ઝઘડામાં સામેલ થઈ ગયા અને આખરે 2 દીકરાઓએ પોલીસને બોલાવી. પોલીસ આવી પહોંચી અને પછી બાબતની વધુ જાણકારી અને પૂછપરછ માટે ચારેય જણને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જાય છે. હવે વાત તો ત્યાંથી અટકતી નથી. ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ દીકરાઓ અને માતા પિતા વચ્ચે ઉગ્ર ઝઘડો થવા લાગે છે અને અતિશય રીતે મામલો વણસી જાય છે. એવું થયેલું જોતાં બંને દીકરા અને મા ભેગા થઈને પતિ અને પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દે છે. બીજી બાજુ પિતા અથવા તો પતિ ઉપર જ્યારે આવી રીતે પોલીસ ફરિયાદ દાખલ થાય છે ત્યારે તેમને ઘણું લાગી આવે છે અને તે લાગી આવતા આવેશમાં ને આવેશમાં તે દોડીને પોલીસ સ્ટેશનના અગાસી ઉપર પહોંચી જાય છે અને ત્યાંથી અચાનક જ કોઈ કંઈ વિચારે એ પહેલાં નીચે પડતું મૂકી દે છે. આમ ઊંચાઈ ઉપરથી નીચે પડતા જ તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે અને ગંભીર હાલતમાં તેમને આનંદ ફાનંદમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં તેમનું કરુણ મૃત્યુ નીપજે છે. તો આમ આવી રીતે એક સામાન્ય પારિવારિક બાબતનો ઝઘડો જ્યારે ઉગ્ર બની જાય છે અને તેમની મામલો પોલીસને બોલાવવામાં આવે છે. પોલીસ પાસે મામલો જતાં પોલીસ વધુ પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઈ જાય છે. પરંતુ ત્યાં પણ તેઓ ચારેયની ઉગ્રતા શાંત નથી થતી અને પોલીસ સ્ટેશનમાં પણ તેઓ એકબીજા સાથે એટલું અતિશય રીતે ઝઘડી પડે છે અને આખરે પછી એ ઝઘડાથી કંટાળીને 2 પુત્રોએ અને માએ, પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે છે. આમ જ્યારે પોતાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી જાણીને તે પિતા અને એક પતિ એમનું મનમાં ખૂબ જ દુઃખ થઈ આવે છે અને તેમણે આવી રીતે અંતિમ પગલું ભરી લીધું હતું જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. એટલે જ કહેવામાં આવે છે કે સમજણ, સહનશક્તિને હંમેશા નાનપણથી જ વિકસાવવી જોઈએ બાળકોમાં, જેથી તે આગળ જતાં કિશોર બને, યુવાન થાય કે પછી વૃદ્ધ થાય તો તેમના માટે સમજણ શક્તિ અને સહનશક્તિ રહે. આમાં હવે એવી તો એટલી બધી તે કેવી બાબત હશે કે ફરિયાદ દાખલ કરવી પડી અને એવું તે કેવું કે આ બાબત સહન ન થઈ અને આ વ્યક્તિએ આવું પગલું ભરી લીધું. હવે આ એમના જીવનમાં
એક ડંખ બનીને કાયમ માટે વજન રહેશે મગજ ઉપર, માથા ઉપર, અને જીવનમાં ક્યારેય ન ભૂલી શકાય એવી આ લોકોને ખોટ પડશે. અને એક બુઝુર્ગ વ્યક્તિએ પણ પોતે નાઈ જેવી બાબતમાં અથવા તો બાબત ગમે તે હોય, પરંતુ આવી રીતે પોતાના જીવનનું અંતિમ પગલું ન ભરવું જોઈએ. એટલું પણ આવે શું કામનો કે જે જીવની આહુતિ આપી દે. એટલી હિંમત ચાલે જો જીવ આપવાની, તો પછી ઝઘડો કે વિવાદને સહન કરવાની પણ તાકાત તો હોવી જ જોઈએ ને, કારણ કે જીવનથી મૂલ્યવાન કશું જ નથી હોતું. મિત્રો, આ ઘટના ઉપરથી આપણે એવું જ સમજવું રહ્યું કે જીવનમાં ગમે તે વિવાદ હોય, ઝઘડા હોય કે ગમે તેવી ઉગ્ર દલીલો હોય, પરંતુ હંમેશા મન ઉપર કાબૂ હોવો જોઈએ, મગજ શાંત રાખવું જોઈએ. કારણ કે કહેવામાં આવે છે કે ગુસ્સો એ શૈતાની પ્રવૃત્તિનું ઘર હોય છે. કારણ કે ગુસ્સામાં વ્યક્તિને ભાન નથી હોતું. તેને બુદ્ધિ ત્યારે કાયદેસર રીતે, એટલે કે વૈજ્ઞાનિક રીતે બુદ્ધિ બંધ થઈ જાય છે, વિચાર શક્તિ, અને એવી હાલતમાં વ્યક્તિ ના કરવાના કામ કરી બેસે છે. અને પછી જ્યારે મગજ શાંત થાય ત્યારે તેને કરેલી ભૂલ બદલ પસ્તાવો તો થતો હોય છે, પરંતુ આ ઘટનામાં આપણે જોયું તેમ હવે પસ્તાવો પણ કોઈ કામનો રહી શકે તેવી વાત રહી નથી. અને આ ઘટનામાં પોલીસ સ્ટેશનમાં જ આ બધું બન્યું છે, એટલે આગળની કાર્યવાહી તો થશે જે થવાની હોય. પરંતુ બે બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા, પત્નીએ પતિ ગુમાવ્યો, અને પતિ કે પિતાએ પોતે આવેશ, ગુસ્સો અને ઉગ્ર વર્તન બદલ પોતે જ પોતાનો જીવને ખોવાનો વખત આવ્યો. એટલે જ કહેવામાં આવે છે કે હંમેશા શાંતચિત્ત રાખવું જોઈએ. ક્યારે પણ ગુસ્સો આવે તો થોડો સમય માટે માણસે શાંત થઈ જવું જોઈએ, જેથી તે બાબતમાંથી શાંતપૂર્વક, એક ચિત્તે અને વ્યવસ્થિત રીતે વિચાર કરીને તેમાં ઉકેલ લાવી શકે. કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલી હોય કે પછી કોઈ પણ પ્રકારનો વિવાદ હોય, કારણ કે ઉગ્રતા તો લડાઈ કે યુદ્ધ એ હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે તેનો કોઈ છેડો હોતો નથી, અને તેમાં આખરે તો ખુવારી જ આવે છે. ભલે એક પક્ષને વધુ આવતી હોય કે એક પક્ષને ઓછી આવતી હોય, પરંતુ નુકસાન વધતે ઓછે અંતે બંને પક્ષને થતું જ હોય છે. તમારું શું માનવું છે તે કોમેન્ટમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જો તમે પહેલીવાર આવ્યા હોય તો, અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઈક કરો છો અને કોમેન્ટમાં જય માતાજી લખો છો, તો વધુને વધુ લોકો સુધી આવા જાગૃતતાસભર સમાચારોવાળા માહિતી પહોંચે છે, અને વધુને વધુ લોકો સુધી જાગૃતતાની પાઠ પહોંચે છે. લોકોમાં એક પ્રકારનો સંદેશો પહોંચે છે, અને લોકોમાં સકારાત્મકતા રીતે વિચારવાનો મોકો એક વધુ મળી શકે છે. તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.